નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બગડાણા ધામ પહોંચી ગયા છીએ. દસ બાપાના તમને પણ દર્શન કરાવીશ. તો આપણી આ મહેશ ભાલિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધાર્મિક સ્થળના વિડીયો મળતા રહેશે આપણી ચેનલ પર. આ વાસણ છે તાંબાના કાહાના તે બદ્રીનાથ બાપાની મોટું આવેલા છે. બાપાના સમાધિ મંદિર તરફ તમે પહોંચશો તો તમને આવું સરસ મજાનું ફૂલોથી શણગારેલું જોવા મળશે. તો હવે ધજા ઉપર ચડાવે છે. તો બોલો બાપા સીતારામ જય બાપા જય જય સીતારામ સીતારામ. તો છો ભક્તો બે હાથ ઊંચા કરીને બાપાનું નામ સ્મરણ કરી રહ્યા છે અને આ બધા સંયમ સેવકો છે. હવે આપણે નગરસરિયામાં જવાના છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, તમને બહુ જ મજા આવશે. તમને ઘણું બધું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો ધજા છે ચડાવી દીધી છે. આવી જ રીતે તમને બહારનો નજારો જોવા મળશે જ્યારે ગેટની બહાર નીકળશો ત્યારે. તો હવે આપણે વાંચતે ગાજતે બહાર નીકળવાના છીએ અને બગડાણા ધામમાં આપણે ફરવાના છીએ. તો અહીંયા માતાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો અને ગામે ગામથી આવેલા ગ્રુપો પણ અહીંયા ઉપસ્થિત છે. સત્સંગ તેમજ ભજન કીર્તન તેમજ બજરંગદાસ બાપાના સ્થળમાં તમને આવું દર વર્ષની પૂનમમાં જોવા મળતું હોય છે. તો હવે આપણે શરણ પાદુકા મંદિર તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ કે તમને અહીંયા ખૂબ ભક્તોનું મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યા છે. બોલો બાપા સીતારામની જય. અહીંયા કેટલી મોટી સંખ્યામાં ભીડ છે. સ્વયંસેવકો કહી રહ્યા છે કે દર્શન કરીને તમે અહીંથી નીકળતા જાઓ, એમ બીજા કોઈ ભક્તો આવે તેમનો વારો જલ્દીથી આવી શકે. તો જોઈ શકો છો તમે આ નજારો કે આખું મંદિર છે ફૂલ ભરાઈ ચૂક્યું છે. આ છે સમાધિ મંદિર કે આ કેટલું માળીએ સરસ મજાનું ગૂંથવણી કામ કર્યું છે. અહીંયા છે પોલીસમાં રહેલા બહેનો કે તેમે પણ અહીંયા ફરજ બજાવે છે. અને આ જ ઘર છે કે બજરંગદાસ બાપા આ મઢોલીમાં અને તેમજ ભક્તો સૌએ કોઈ રહેતા. અને આ ખાહાના પિત્તળના આ છે બધા બહુ જૂનવાળી વાસણો છે, જોઈ શકો છો તમે. જો કેટલા 2-3 કબાટો ભરેલા છે સરસ મજાના સમકેવા. ને હવે આપણે આ ધ્યાન મંદિર તરફ આપણે આવી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ. જો કેટલું મસ્ત મજાનું શણગાર્યું છે અહીંયા ગલગોટા ફૂલથી. જો આ ફૂલનું નામ તો મને ખબર નહીં, પણ સરસ મજાનું ગૂંથવણી કામ વાળું છે. કેટલું મસ્ત મહેક આવે છે. અને આ ચમત્કારિક વર્ડ છે રામ ભજો રામ એવું લખેલું છે. પોલમાં ગલ છે અને ગુલાબની પાંખડીઓ છે. અને જ્યાં ઉપર હાથ ટીંગાડવામાં જે આવ્યો છે વર્ડમાં કે જ્યાં બજરંગદાસ બાપા સાક્ષાત દર્શન આપે છે. અને આ છે એક સાધુ સંત કે આપણે ગુરુ તરફ
કે આપણે તમને દર્શન કરતા હોઈએ છીએ સદગુરુ કુટુંબમાં, એવી જ રીતે એમના ગુરુ શિષ્ય હોય છે. આ છે મેન મંદિર, સરસ મજાનું છે કલાકૃતિવાળું. અને આ છે શરણ પાદુકા મંદિર, બજરંગદાસ બાપાનું મેન મંદિર કહેવાય છે આને. અંદર પ્રવેશ થશે તમને સૌથી પહેલા એ મંદિરના દર્શન કરવામાં આવે છે. પ્રસાદી આપણે લઈ લીધી છે બજરંગદાસ બાપાની. હવે આપણે મેન મંદિર તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા ઘણા બધા તમને સેલ્ફી પોઈન્ટ મળશે અવકાશ યાત્રીના, અવકાશયાન જેને કહીએ છીએ, કે આપણે આપણો મોબાઈલ લઈને સેલ્ફી ફોટો પાડી શકીએ છીએ કે જાણે આપણે અવકાશયાનમાં હોય એવું તમને ફીલ થશે. હવે આપણે અંદર આવી ચૂક્યા છીએ. અંદર આવી તમને સરસ મજાની કલાકૃતિ ફુગ્ગાઓની તમને મળશે. સો કેટલા બધા ફુગ્ગા છે, લાલ, પીળા, વ્હાઈટ છે, બ્લુ, બ્લેક છે, જાંબુડિયા છે. આવા સરસ મજાના ફૂલથી પણ શણગારવામાં આવેલા તોરણ, ખુશ્બોદાર તમને રંગીન કરી દેશે એવા મજાનું કલાકૃતિ. અંદર તમે આવશો તમને ઠંડકનો તમને અનુભવ થશે, કેમ કે આ બજરંગદાસ બાપાનું સ્થળ છે. અહીંયા કોઈ પણ જાતનો તમને પંખો જોવા નહીં મળે, જોઈ શકો છો. અંદર આવશો તમને એમ કુદરતી રીતે તમને ઠંડક મહેસૂસ થશે. તો આપણે શ્રી રામ, લક્ષ્મણ, જાનકી માતા, હનુમાન દાદાના આપણે દર્શન કરી લઈશું. અહીંયા પણ જોઈ શકો છો શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતાના દર્શન કર્યા બાદ આપણે હવે બહાર નીકળી ચૂક્યા છીએ. તો મિત્રો, હજી મારે તમને ઘણું બધું બતાવવાનું છે, તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ હોવાથી આપણે તમને નગરસરિયામાં આપણે જવાના છે એ વિડીયો પાછો મારો નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો આશા કરું છું તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો કમેન્ટમાં બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. આપણી ચેનલમાં પહેલી વાર હોવ તો બેલ ઘંટડી દબાવી દેજો, તો તમને એનાથી થશે એવું ધાર્મિક સ્થળના વિડીયો મળતા રહેશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું.